जय माता मित्रों केम छो તમે બધા મજામાં જશો તો આજનો બ્લોગ આપણે ક્યાં ચાલુ કર્યો બહેને કામ આપણે જવાનું છે ચુંગીવાડા बंद करो हाथ जोड़ के मैं ત્યાંથી મને એક હોન્ડા મળી ગઈ હતી અને એમાં હું આવી ગયો ત્યાંના મંદિર અને તે જો હમણાં થોડાક ગામ લગીને આવતો ભાઈ લગીને ભાઈ ગામ લગીને મંદિર નહોતો તો ચાલો હું તને મંદિરે જઈને ને ડાયરેક્ટ દર્શન કરાવું. તો મિત્રો આપણે અહીંયા આવે ને પ્રસાદી લઈ લીધી ને હું જાઉં છું ઘર તરફ. ત્યાં વાહન મળી જાય ને તેમાં વહી જાય. આવ્યા ત્યારે તો ગાડી મળી ગઈ હતી એમને, જો તમને ખબર તો હશે ને, જો કે મેં બ્લોગમાં નથી દેખાડ્યું. અને જો અહીંયા અત્યારે ગાત્રામાં મંદિર છે બરાબર, દાદા મંદિરની થોડીક ક્લિપ ઉતારી છે ભાઈ. અહીંયા પછી પબ્લિક હોય કે ભાઈ અત્યારે તો અહીંયા લગભગ જગ્યાએ માંડવી છે ને અત્યારના નીકળે છે બરાબર. કલરને ઘણું આવી ગયું છે. જો અહીંયા જો તમને ઝૂમ કરી દેખાડી જો અત્યારે અહીંયા કલર નથી, ત્યાં જગ્યાએ હલર પણ જોઈએ ત્યાં માંડવી નીકળતી હતી. જો આગળ મળશે તો હું તમને દેખાડું બરાબર. 1 hour later. તો ફાઇનલી ગઈ આપણે ડુંગીવાડા એડે થઈ ગયા અને હવે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હવે ઘરે અને મેં બ્લોગ ચાલુ કર્યો કેટલા હવે 5 વાગે ચાલુ કર્યો છે. દરેકમાં મોટો પડે ઘટે ને એક જ મિનિટ તમને દેખાડું. ઘટતું તું ખબર જાય દેખા એને મને લાગી ગયું. હું લઈ ખબર મારો નખ હતો ને એને મને લાગી ગયો. समझ रहे हो ना. એટલે ભાઈ અહીંયા છે ને જરીક આંખને સેજ આમ બરાબર ને અહીંયા આંખને સેજ બરોબર વાગી ગયું છે. એટલે જરીક આમ આંખ બચી ગઈ. કારણ જો આંખમાં લાગી ગયું ને તો વધારે નુકસાન કરે. એટલે હું અહીંયાથી દવા લઈ આવ્યો, જરીક વધારે લાગી ગયું એના હિસાબે. અહીંયા ને થોડુંક આવી ગયું છે, ત્યાં છોલાઈ ગયું છે થોડુંક, એટલે પછી અહીંયા લાગી ગયું છે. એટલે દવા ચોપડી બે દીધી, ચોપડું દવા બરે પણ જે ફૂલ અને કંઈ ફેર પડ્યો નથી. નકો પછી બીજે દવા લે ઉધરસ પણ યાર બહુ થઈ ગઈ છે. આમ શું કરું કે ભાઈ થોડોક શિયાળા જેવું હવે છે ને થવા માંડ્યું છે. અત્યારના જો કેટલા ખબર 7 વાગ્યું. મેં તમને કીધું કે 6:30 પોણા 7 મેં તમને કીધું હતું કે મને 1 મિનિટ દેખાડું, પણ ભાઈ પછી કામ પણ આવી ગયું હતું એટલે મેં પછી આ દેખાડ્યું બરાબર છે. અને 7 વાગ્યા ને ત્યાં અંદર થઈ ગયું છે. નકર થોડુંક ને દિયાઈથમાં જેવું હોય અહીંયા અમારે એના કાઠિયાવાડી ભાષા ને દિયાઈથમાં હોય. તમારે શું કહે તો અમને ખબર ન હોય બરાબર છે. તો હવે મારે ઘણાથી 2 કેલ છે બરાબર. ભલે ભાઈ હું મારે જે અત્યારે હાલ કોમર્સ બરાબર છે, પણ મારા ખીચામાં છે ને અત્યારે 1 રૂપિયા તમને નહીં મળે. જ્યારે હું તમને ભેગું ત્યારે 1 રૂપિયો નહીં મળે, પણ મારે હિસાબ કરવાનો અભ્યો ને કાલે જ बंद करो हाथ जोड़ के मैं. અને ટ્યુશનમાં વાત થાય. હું કહું ભાઈ આપણી પાસે હોય પૈસા ને 10 રૂપિયા ખીચામાં, તો એ હિસાબ કરવાના કેટલા અબજો, કરોડો, લાખો, હજારો. એ તો ભાઈ આમાં કોમર્સવાળાની પર્સનાલિટી છે યાર. ભલે ખીચામાં 10 રૂપિયાનો હોય તો એ હિસાબ કરવાના કરોડો, અબજો, લાખોના. તો ભાઈ કોમર્સવાળા બોલે ભાઈ. આપણે હમણાં છે ને નવી વસ્તુ છે ને એડિટ કરી છે. શું કરી ખબર? આમ કર્યું દેખાતો ગયો તો કાંઈ નહીં ભાઈ. આપણે છે ને ફોન લીધો છે જો નવો ઓપ્પોનો Oppo K12X 5G નો ફોન લીધો છે ભાઈ. કેમેરા ક્વોલિટીમાં વાત કરું તો જોરદાર છે અને બેટરીમાં પણ મસ્ત છે. અને આમાં 6/128 આવે છે ને +6 થાય એટલે 12/128 છે ને આમાં રેમ ને GB ને બધું થઈ જાય. એટલે જોરદાર ફોન છે ભાઈ. કેમેરા ક્વોલિટીમાં વાત કરું તો જોઈ લો ભાઈ, ખતરનાક. હા મારા કેમેરા ક્વોલિટી ક્યાં બગડે પણ હા ભાઈ ઓપ્પોનો ફોન છે. આની સામે કાંઈ ન ટકે એમ કહેવા માગે છે વિવોવાળા. તો ભાઈ વિવોવાળાનો અત્યારે ને મારો કેમેરો મેં કહું ને શરૂઆતમાં લીધો ને ત્યારે સારો હતો, પણ હવે વિવોનો કંપનીનો છે ને જરીક કેમેરો મને એવું આ કેમેરો જોઈએ ને આ ફોનનો કેમેરો ભાઈ મને લાગવા માંડ્યું કે વિવોનો કેમેરો ને કાંઈ થોડોક દાખવો પડે. ભલે ફોન છે એ મહિલા રેન્જનો નહીં બરાબર, પણ ફોનનો કેમેરો ભાઈ અતિ સારો.
ટોપ લેવલનો છે અને આની એક સિસ્ટમ મને ગઈ આપણે બીજા ફોનમાં છે ને જો કે બીજા ફોનમાં થતું હોય તો મને નથી ખબર પણ આમાં જો તમે હે બ્રાઇટનેસ છે ને ઓછી કરી શકો બરાબર છે તો તમે દેખો અને ફૂલ પણ કરી શકો જો હે ને દેખાય એટલે આ એક મને ગમ્યું આમાં ફ્યુચરમાં બીજા તો ફંક્શન ઘણા પણ જેમાં ખતરનાક નેક્સ્ટ લેવલનો ફોન છે થઈ ગઈ છે મારે થઈ જાય મોડું તો ફટોફટ આપણે છે ને જો આમાં છે ને બે બોલપેનનું એક જ બોલપેન છે બીજી બોલપેન ક્યાં ગઈ કારણ કે આપણે એક પાટીઓ લઈ લઈએ આપણું અરે યાર અને એને નાખી ક્યાં ખબર જો એને શિવાજીનો ફોટો જ આખો થઈ ગયો આપણે એને નવો લેવાનો છે અને આ પાટિયા નાખી દઈએ એમાં ખબર આમાં જો ચૂપ ચાલો આપણે નીકળી જઈએ ફટોફટ ટ્યુશન માટે ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ટ્યુશન માટે જો અડધામાં ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો કોઈ કહેતા નહીં હો અડધા રસ્તે બ્લોગ ચાલુ કરી બ્રિજ ઉપર રસ્તો છે પણ યાર એ રસ્તે યાર આપણે હે ને આપણું ઘર આવે ને રોંગ સાઈડમાં ને અહીંયા ને કાંઈ ઓલું ડાયવર્ઝન મૂક્યું નથી હું એટલા માટે ફરજિયાત મારા હે ને બ્રિજ નીચે બ્રિજ ઉપર જાય ને તો મને નજારો દેખાય તમને હે ને ટ્યુશનમાં એને ભણવાનું અમે શું કરવા ખબર જો દેખાય આ ઓલો કોણ મને તે તેડવા આવ્યો હતો ને યા જો ખબર આગલા બ્લોગમાં આપણે મઢુલી ચા પીવા ગયા હતા જો અત્યારે માણા હે ને ટ્યુશનમાં ભણવાનું અમે નાસ્તો કરવા આવી આનો ભાઈ આ જો આ બધા યાર કેમેરા જોઈને શું શરમાઈ જાય આ જો ભાઈડો કહેવાય જો હે ને